વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં ધોરણ 9ના પ્રકરણને આગળ વધારતા પ્રકરણ 4 આપણે જોતા છે દ્વિચતુષ્ફલક સમીકરણ. તેમાં આપણે જોવાનું છે સ્વાધ્યાય 4.2 જેનો દાખલા નંબર 1 આપેલો છે આપણને આ રીતે કે આપણને એક સમીકરણ આપેલું છે અને એ સમીકરણ પૈકી સાચો વિકલ્પ કયો છે તે આપણે જોવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધું છે કે y બરાબર 3x + 5 ને અનન્ય ઉકેલ હોય, માત્ર બે ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય. બરાબર. તો અનન્ય ઉકેલનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે એક અને માત્ર એક ઉકેલ. બરાબર. અને બે ઉકેલ, માત્ર બે ઉકેલ એટલે એને બે ઉકેલ હોય. અને અનંત ઉકેલનો અર્થ એવો થાય કે ના ઉકેલ અનંત હોય. બરાબર છે. તો આપણે જોઈશું કે દ્વિચતુષ્ફલક સમીકરણ છે આપણું y બરાબર 3x + 5. આપણે દ્વિચતુષ્ફલક સમીકરણનું સ્વરૂપ આ રીતે છે. શું છે એનું સ્વરૂપ? કે ax વત્તા by વત્તા c બરાબર 0. બરાબર. એટલે કે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ અને પછી 0 આ રીતે. બરાબર. તો આપણને આપેલું છે કે 3x પછી y જે છે તે ડાબી બાજુ છે, જમણી બાજુ જઈએ તો કેવા થશે? -y. બરાબર. પ્લસ y પેલી બાજુ જશે તો થશે -y. એટલે કે 3x - y + 5 બરાબર 0. બરાબર. એટલે કે આપણા દ્વિચતુષ્ફલક સમીકરણ છે એટલે એના ઉકેલ આપણે જોઈશું. તો ઉકેલ આપણે રકમ મૂકીને જોઈશું કે આ રીતે લખીશું કે y બરાબર 3x + 5. ઉકેલ કેવા આવે તે જોઈએ, તેના પરથી આપણને ખ્યાલ આવશે. બરાબર. તો આપણે y ની કિંમત માનો કે અહીં 1 લખીશું કે y બરાબર 1 મૂકતા. બરાબર. અથવા લખીશું આપણે y બરાબર 1 મૂકતા, અથવા x ની જગ્યા પર લખીએ તો પણ ચાલશે. x ની જગ્યા પર લખી દઈએ કે x ની જગ્યા પર 1 મૂકીએ આપણે. બરાબર છે. તો x બરાબર 1 મૂકતા જોજો ફરી પાછું કે x બરાબર 1 મૂકીએ આપણે અહીં લખીશું કે y બરાબર 3. x ની જગ્યા પર લખીએ 1 વત્તા 5. બરાબર. જોજો તો અહીં આનો ગુણાકાર થશે મિત્રો. શું થશે કે 3 ગુણ્યા 1 એટલે 3 એકુ થશે 3 અને +5 તો 3 ગુણ્યા 3 વત્તા 5 એટલે 3 ને 5 થશે 8. એટલે કે y બરાબર આવે કેટલા? 8. બરાબર. એને લખાશે આવી રીતે કે x બરાબર આપણે 1 મૂકીએ. x એટલે કે x ની જગ્યા પર આપણે 1 મૂકીએ. પહેલું આવે તે x કહેવાય ને બીજું આવે તે y કહેવાતું હોય આપણું. બરાબર છે. તો અહીં લખીશું આપણે આ રીતે કે x અને y બરાબર x ની જગ્યા પર આપણે 1 મૂકીએ તો y નો જવાબ આવે છે આપણો કેટલો? 8 જવાબ આવે છે. બરાબર છે. ત્યાર પછી x ની ફરી પાછું લખીએ કે y બરાબર 3x + 5. તો x બરાબર હવે આપણે 2 મૂકીશું. બરાબર. x બરાબર 2 મૂકતા તો લખીશું ફરી પાછું કે y બરાબર 3 કૌંસમાં 2 વત્તા 5. તો 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 અને પેલા 5 પ્લસ તો 6 ને 5 થવાના કેટલા આપણા? 11. તો y બરાબર થશે આપણા 11. બરાબર. તો અહીં લખીશું આપણે કે x અને y. તો x ની જગ્યા પર આપણે 2 મૂકીશું તો y નો જવાબ આવે છે કેટલો આપણો? 11 આવે છે. બરાબર છે. આગળ x ની જગ્યા પર ધારો કે આપણે 3 મૂકીશું કે અહીં લખીશું કે y બરાબર 3x + 5. બરાબર. તો જોજો કે 3 અને x ની જગ્યા પર આપણે લખવાના છે 3. બરાબર છે. તો લખીશું આપણે કે x બરાબર 3 મૂકતા. બરાબર. ફરી પાછો y 3 અને x ની જગ્યા પર આપણે 3 લખીશું તો 3 વત્તા 5. બરાબર. આવું થશે. જેમ આપણે બંનેમાં મિત્રો શું કર્યું? આપણે ગુણાકાર કરેલો હતો એટલે ગુણાકાર કરીને સરવાળો કરીશું. તો 3 ગુણ્યા 3 એટલે 3 ડાલી થશે 9 અને વત્તા 5. તો 9 ને 5 9 ને 5 થશે કેટલા આપણા? 14. તો y બરાબર થશે આપણા કેટલા? 14 થશે. તો મિત્રો આગળ પણ એવી જ રીતે થશે કે 4 મૂકીશું તો અલગ જવાબ આવશે, 5 મૂકીશું તો અલગ જવાબ આવશે. જેમ કે આપણે 4 મૂકીશું તો 4 અહીં મૂકીશું 4 તારી 12 ને 5 17 એટલે અહીં જવાબ આવશે 17. બરાબર છે. માઈનસ ધારો કે આપણે -1 મૂકીશું તો 3 એકુ 3 એટલે -3 થશે અને -3 ને પેલા +5 એટલે 5 માંથી 3 જશે તો રહેશે કેટલા? અહીંયા 2 રહેશે. બરાબર છે. તો એ રીતે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આવું થશે આપણું કે x અને y. તો x નો જવાબ 3 આવતો છે તો y નો જવાબ 14 આવે છે. ટૂંકમાં આગળ પણ આપણે જેમ જેમ એની કિંમત મૂકીશું તેમ જવાબ પણ x ના કિંમત મૂકીશું તો y નો જવાબ પણ તે રીતે આગળ આવ્યા જ કરશે. બરાબર. તેથી આનું કયું વિકલ્પ અથવા કયું ઓપ્શન આપણું સાચું પડે? તો કયું? અનન્ય એટલે એક અને એક માત્ર ઉકેલ તો હોવાનો નથી. 2 મૂકીએ તે પણ હોવાનો નથી. 2 ઉકેલ પણ નહીં હોય. કેવો ઉકેલ હશે? અનંત ઉકેલ. તો આ જવાબ આપણો આવશે. કયો ઉકેલ હશે? અનંત ઉકેલ હશે. બરાબર. તો અહીં લખીશું કે ત્રીજો અનંત ઉકેલ. જવાબ શું આવશે એનો? અનંત ઉકેલ. બરાબર. અનંત ઉકેલ હોય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 અહીં આપણો પૂરો થાય છે. આગળ દાખલા નંબર 2 જોઈએ.
તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈશું આપણે, જેમાં આપેલું છે કે 2x + y = 7. તો આપણે સમીકરણને ફેરવીશું તો આ રીતે કે y = 7 + 2x જમણી બાજુ પર જશે તો થશે આપણા -2x, બરાબર. એટલે 7 - 2x. હવે આપણે જોઈશું તો x ની જગ્યા પર જુદી જુદી કિંમત, જેમ કે x ની જગ્યા પર આપણે 0 મૂકીએ, 1 2 -1 એ રીતે મૂકીએ તો આપણને એના અલગ અલગ ઉકેલ મળશે. જેમ કે આપણે પહેલા લખીશું કે x બરાબર આપણે 0 મૂકતા, બરાબર. તો x ની જગ્યા પર 0 મૂકીશું તો y નો જવાબ શું મળશે તે જોઈએ. તો y બરાબર 7 - 2 અને x ની જગ્યા પર લખીશું આપણે કેટલા 0, બરાબર. તો 7 - 2 × 0 એટલે કેટલા થશે આપણા 0, બરાબર. 7 - 0 એટલે કેટલા આવશે આપણા 7. તો y બરાબર જવાબ આવે છે કેટલો આપણો 7 આવે છે. એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો કે x અને y, તો x ની જગ્યા પર આપણે 0 મૂકીશું તો y નો જવાબ મળે આપણને કેટલો 7 મળે છે, બરાબર. આગળ ફરી પાછું જોઈશું કે x બરાબર આપણે 1 મૂકીશું તો લખીશું આપણે કે x બરાબર 1 મૂકતા. તો x ની જગ્યા પર જે આપણે સમીકરણ, આ જે સમીકરણ બનાવેલું છે એ સમીકરણ આપણે લખીશું કે y બરાબર 7 - 2x. તો 7 - 2 અને x ની જગ્યા પર આપણે લખવાના છે 1. તો 7 - 2 × 1 એટલે 2 * 2 થશે 2. 7 ના માંથી 2 જાય, 7 માંથી 2 જશે તો કેટલા રહેવાના આપણા 5, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 1 મૂકીએ તેનો જવાબ મળે છે આપણને કેટલો 5 મળે છે, બરાબર. તો આપણે લખીશું આ રીતે કે x અને y, તો x નો જવાબ એટલે કે x બરાબર આપણે 1 મૂકીએ તો y બરાબર મળે છે આપણને કેટલા 5, બરાબર. આગળ જોઈશું તો x બરાબર માનો કે આપણે 2 મૂકીએ તો લખીશું આપણે કે x બરાબર 2 મૂકતા, બરાબર છે. તો ફરી પાછું આપણું સમીકરણ લખીએ કે y બરાબર 7 - 2x. તો 7 - 2 અને x ની જગ્યા પર હવે લખવાના છે આપણે કેટલા 2, બરાબર. તો 7 - 2 × 2 એટલે 2 થશે આપણા 4. 7 માંથી 4 જાય એટલે કેટલા રહેશે 3. એટલે કે y બરાબર આવશે 3 આવશે. તો x અને y, તો x ની જગ્યા પર આપણે 2 લખીએ તો y નો જવાબ આવશે આપણો કેટલો 3, બરાબર. આ રીતે આગળ જોઈશું તો x બરાબર આપણે -1 મૂકીશું. x બરાબર -1 મૂકતા તો y ની કિંમત આપી છે આપણને 7 - 2x. તો 7 - 2 અને x ની જગ્યા પર આપણે લખવાના છે -1, બરાબર. આ રીતે તો શું થશે આ રીતે વિદ્યાર્થી મિત્રો જોજો કે 7 અને 12 માઈનસ ને અંદર માઈનસ એટલે માઈનસ માઈનસ અહીં થશે આપણા પ્લસ અને ગુણાકાર કરવાનો છે એટલે 2 * થશે આપણા 2, બરાબર. 7 + 2 એટલે 7 ને 2 થશે કેટલા આપણા 9. એટલે કે y નો જવાબ મળે આપણને કેટલો 9 મળે. ટૂંકમાં એનો અર્થ એવો થાય કે x અને y, તો x બરાબર આપણે -1 લખીશું તો y નો જવાબ મળે આપણને કેટલો 9. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને 4 અલગ અલગ ઉકેલ મળ્યા છે કે પહેલામાં આપણે 0 મૂકીએ તો જવાબ મળતો છે આપણને 7, 1 મૂકીએ તો મળશે આપણને 5, 2 મૂકીએ તો 3 અને -1 મૂકીએ તો 9 જવાબ મળે છે, બરાબર. તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 જોઈશું. તો મિત્રો દાખલા નંબર 2 છે આપણો આ રીતે કે πx + y = 9. આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો πx + y = 9 માટે y બરાબર થશે આપણા 9 અને +π બરાબરની જમણી બાજુ જશે તો થશે -9πx. આ રીતે, બરાબર. આગળ જોઈશું આ રીતે કે x ની જગ્યા પર માનો કે આપણે 1 લખીએ તો x બરાબર 1 મૂકતા એમ લખીશું, બરાબર. તો y નો જવાબ શું આવે તો y બરાબર 9 - π અને x ની જગ્યા પર આપણે 1 લખવાનો છે તો શું થશે 9 - π × એટલે કેટલા થશે આપણા π જ થવાના, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણને એમ જ મળી જાય છે કે x અને y, તો x ની જગ્યા પર આપણે ધારો કે 1 લખીએ તો y નો જવાબ આવે છે આપણો કેટલો 9 - π. આટલો જવાબ આવે, બરાબર છે. આગળ x ની જગ્યા પર માનો કે આપણે 0 મૂકીએ, x બરાબર 0 મૂકતા, બરાબર. જોજો તો ફરી પાછું લખીશું આપણે કે y બરાબર 9 - π અને x, બરાબર. તો 9 - π ગુણ્યા x ની જગ્યા પર લખીએ આપણે 0. તો 0 × π એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 9 અને π ગુણ્યા 0 એટલે શું થશે આપણા 0 જ થશે, બરાબર. તો 9 × 0 એટલે કેટલા આવવાના આપણા 9, બરાબર. તો આગળ જોઈશું તો આ રીતે કે y નો જવાબ આપણો આવશે કેટલો x અને y. તો x બરાબર આપણે 0 મૂકીએ તો એનો જવાબ આવે છે કેટલો આપણો 9, બરાબર છે. ફરી પાછા x ની જગ્યા પર x બરાબર આપણે
પાઈ મૂકીએ, બરાબર, x ની જગ્યા પર પાઈ મૂકીએ અથવા 1/પાઈ મૂકીએ, બરાબર, 1/પાઈ. ચાલો જો તો x બરાબર 1/પાઈ મૂકતા તો શું લખાશે આપણું કે y બરાબર 9 - પાઈ x, તો 9 - પાઈ ગુણ્યા x ની જગ્યા પર લખવાના છે આપણે 1/પાઈ. આ રીતે તો જો વિદ્યાર્થી મિત્રો શું થાય કે પાઈ ગુણ્યા 1/પાઈ, તો પાઈ ને પાઈ આપણે કટ થશે આ રીતે. તો અહીં રહેશે આપણા 9 માઈનસ આ 1 રહેશે, તો 9 માંથી 1 જાય તો કેટલા રહેશે આપણા 8, એટલે કે y બરાબર આવશે આપણા 8. એટલે કે વિદ્યાર્થી મિત્રો આવું આવશે. જોજો સરળ છે આ, બરાબર, ધ્યાનથી ગણો તો આવડી જશે, બરાબર છે. તો x ની જગ્યા પર આપણે 1/પાઈ મૂકીશું તો y નો જવાબ આવશે આપણો કેટલો 8 આવશે, બરાબર. આગળ જોઈશું તો કે x બરાબર આપણે -1 મૂકીશું, x બરાબર -1 તો શું થશે આપણું કે y બરાબર 9 - પાઈ x, તો 9 - પાઈ અને x ની જગ્યા પર લખવાના છે આપણે -1, તો શું થશે આપણું કે પાઈ ગુણ્યા 1, બરાબર, તો ઓછા ઓછા માઈનસ માઈનસ શું થઈ જશે આપણું પ્લસ, અને પાઈ ગુણ્યા 1 એટલે આવશે આપણા પાઈ. એટલે કે 1 મૂકીએ તો જો અહીંયા કે આપણે 1 મૂકેલા છે તો આપણા 9 - પાઈ આવેલા છે, અને -1 મૂકેલા છે તો 9 + પાઈ આવેલા છે, બરાબર. તો ફરી પાછું આપણે અહીં લખીશું કે x અને y, તો x ની જગ્યા પર આપણે -1 મૂકીશું તો y નો જવાબ આવશે આપણો કેટલો 9 + પાઈ, આ રીતે, બરાબર, 9 + પાઈ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 જે છે તો અહીં પૂરો થાય છે. ધ્યાનથી ગણજો અને પ્રેક્ટિસ કરજો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આવી જશે, બરાબર. તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 આપેલો છે આપણને આ રીતે કે કયા બિંદુઓ x - 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવવાનું છે, બરાબર. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણને રકમ આપી છે આ રીતે કે 0 અને 2 આ રીતે રકમ આપેલી છે. તો આવશે કે પહેલું આવે તે આપણું x હશે અને બીજું આવે તે y હશે. એટલે કે એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે જો આપણે x ની કિંમત આપણે 0 મૂકીએ તો એનો y નો જવાબ આવવો જોઈએ 2, બરાબર. જો જવાબ આપણો 2 આવતો હોય તો આ જે સમીકરણ આપેલ છે તેના આ બિંદુઓ ઉકેલ છે, અને જો જવાબ ના આવતો હોય તો ઉકેલ નથી, બરાબર છે. અથવા y ની જગ્યા પર આપણે 2 મૂકીશું, તો જો y ની જગ્યા પર 2 મૂકીએ તો x નો જવાબ આપણો કેટલો આવવો જોઈએ 0 આવવો જોઈએ. ગમે તે એક રીતે આપણે દાખલો ગણી શકીએ, બરાબર. આપણે લખીશું આ રીતે, જોજો કે x બરાબર માનો કે આપણે 0 મૂકીશું, x બરાબર 0 મૂકતા, બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું કે x બરાબર આપણે લખીએ અહીંયા આગળ 0 લખીશું તો 0 - 2y બરાબર 4, બરાબર. તો 0 અને -2y છે એટલે આપણે લખવાના છે -2y બરાબર થશે આપણા કેટલા 4, -2y બરાબર 4 માટે y બરાબર થશે આપણા 4 ને આ બે જમણી બાજુ જશે તો જવાના આપણા ક્યાં આગળ છેદમાં, એટલે કે -y છે. તો 4 ના ભાગ પડશે આપણા આ રીતે કે 2 2 4, તો 2 ને 2 આપણા કટ થશે, તો y ની કિંમત આવશે આપણી કેટલી -2, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવવો જોઈએ +2 આવવો જોઈએ, તેની જગ્યા પર જવાબ આવે છે આપણો કેટલો -2, બરાબર. નીચે લખવાનું માટે 0 અને 2 એ સમીકરણના લખવાનું સમીકરણના ઉકેલ નથી, બરાબર. ખબર પડી વિદ્યાર્થી મિત્રો કેમ ઉકેલ નથી તે? આપણો જવાબ x ની જગ્યા પર આપણે 0 મૂકેલા છે કિંમત, તો એનો જવાબ આવવો જોઈતો હતો y નો આપણો 2 જવાબ આવવો જોઈતો હતો, તેની જગ્યા પર જવાબ આવે છે આપણો કેટલો -2 આવે. તેથી કરીને આ 0 ને 2 જે છે તે સમીકરણના ઉકેલ નથી, બરાબર છે. ત્યાર પછી ફરી પાછું જોઈશું તો 2 અને 0 એવું આપેલું છે આપણને, 2 અને 0, બરાબર. તો ફરી પાછા x ની જગ્યા પર આપણે 2 લખવાના છે, x બરાબર લખીશું 2, x બરાબર 2 મૂકતા. જોજો ફરી પાછું લખીશું તો 2 - 2y બરાબર 4, તો ફરી પાછા -2y બરાબર 4 +2 બરાબરની જમણી બાજુ જશે તો થશે આપણા -2, તો 4 માંથી 2 જાય તો રહેશે કેટલા આપણા 2 રહેશે, બરાબર. ફરી પાછા લખીશું તો -2y બરાબર 2 માટે y બરાબર થશે આપણા 2 અને આ 2 જમણી બાજુ આવશે તો જશે છેદમાં, એટલે કે 2 2 આપણા કટ થશે તો -y છે તો -y બરાબર 1 માટે y બરાબર થવાના આપણા કેટલા -1. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવવો જોઈતો હતો 0. જો આપણે x ની જગ્યા પર 2 મૂકીએ તો y નો જવાબ આવવો જોઈએ આપણો 0, તેની જગ્યા પર આપણને જવાબ મળે છે કેટલો -1. તેથી
આપણને બીજે બિંદુઓ આપેલા છે, કયા કયા? 2 અને 0. જે કિંમત આપી છે એ કિંમત આ જે સમીકરણ આપણું x - 2y = 4 જે છે તેના ઉકેલ નથી. બરાબર, તો અહીં લખીશું કે માટે 2 અને 0 એ સમીકરણ ના ઉકેલ નથી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 1 અને 2 જે છે તો અહીં આપણો પૂરો થાય છે. આગળ દાખલા નંબર 3 જોઈશું આપણે. તો મિત્રો આગળ દાખલા નંબર 3 જોઈએ આપણે, જેમાં આપેલું છે આપણને બિંદુ આપેલા છે અથવા કિંમત આપેલી છે 4 અને 0, એટલે કે x ની જગ્યા પર આપણે મૂકવાના છે 4. બરાબર, લખીશું આપણે x બરાબર 4 મૂકતા. બરાબર, તો x ની જગ્યા પર જો આપણે 4 મૂકીશું તો 4 માઈનસ 2y બરાબર 4. બરાબર, આવું થશે. 4 - 2y બરાબર 4. તો પ્લસ 4 છે, આપણા જમણી બાજુ પર જશે તો થશે આપણા કેવા 4 થશે? -4 થવાના. બરાબર, તો અહીં લખવાના છે આપણે -2y બરાબર આ રીતે. તો 4 માંથી 4 જશે તો જશે આપણા 4 - 4 કેટલા રહેશે આપણા? 0. તો ફરી પાછા -2y બરાબર 0 માટે y બરાબર થશે આપણા 0 ના છેદમાં 2. બરાબર, માઈનસ y કે y જે કહેવતી. બરાબર, તો y બરાબર એટલે કે -y બરાબર 0 ના છેદમાં 2 એટલે કે y બરાબર આવશે આપણા કેટલા? 0. તો મિત્રો અહીં જોઈએ તો કે x ની જગ્યા પર જો આપણે 4 કિંમત મૂકીશું તો y નો જવાબ આપણને 0 જોઈએ. 4 મૂકીશું x બરાબર તો y બરાબર આપણને 0 જોઈએ. તો 0 આપણને મળે છે. તેથી શું લખીશું આપણે અહીં આ રીતે કે 4 અને 0 લખીશું આપણે બિંદુઓ 4 અને 0 એ સમીકરણના ઉકેલ છે. બરાબર, આ રીતે કે 4 અને 0 એ સમીકરણના ઉકેલ છે, કારણ કે આપણે x ની જગ્યા પર 4 મૂકીશું તો y નો જવાબ આપણને 0 મળે છે એટલા માટે. બરાબર, ફરી પાછા અહીં જોઈશું તો આપણે x ની જગ્યા પર આપણે વર્ગમૂળમાં 2 મૂકવાના છે. તો આપણે લખીશું આ રીતે કે x બરાબર વર્ગમૂળમાં 2 મૂકતા. બરાબર, જોજો શું થશે અહીં? તો x ની જગ્યા પર આપણે લખીશું કે વર્ગમૂળમાં 2. બરાબર, x ની જગ્યા પર વર્ગમૂળમાં 2 લખીશું તો 2 માઈનસ શું થશે? 2y બરાબર આપણને કેટલા આપેલા છે? 4. બરાબર, એટલે કે y નો જવાબ આપણો 4 વર્ગમૂળમાં 2 આવવો જોઈએ. તો અહીં જોઈશું આ રીતે, જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે કે વર્ગમૂળમાં 2 છે તો 4 માઈનસ અહીં થશે આપણા વર્ગમૂળમાં 2. બરાબર, પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઈનસ. તો -2y બરાબર 4 માઈનસ વર્ગમૂળમાં 2 માટે y બરાબર માઈનસ જોઈએ તો 4 વર્ગમૂળમાં 2 અને છેદમાં આ 2 આપણા જમણી બાજુ પર જશે તો જશે ક્યાં આગળ? આપણા છેદમાં. એટલે કે આપણને જવાબ મળે છે આ રીતે કે y બરાબર જોઈશું તો આ રીતે કે -y છે તો આપણે ચિહ્ન બદલવું હોય તો આ બાજુ માઈનસ ના પ્લસ કરીએ તો પેલી બાજુ પણ માઈનસ ના પ્લસ અથવા પ્લસ ના માઈનસ કરવું પડે. તો 4 આપણા માઈનસ પ્લસ છે તો 4 આપણા થઈ જશે કેવા? માઈનસ. એટલે કે -4 અને માઈનસ છે તો થશે આપણા પ્લસ વર્ગમૂળમાં 2 અને આ 2 આવી જશે આપણા છેદમાં. બરાબર, તો આપણને કીધું છે આ રીતે કે y બરાબર આપણો જવાબ આવવો જોઈએ 4 વર્ગમાં 2, તેની જગ્યા પર આવે છે -4 પ્લસ વર્ગમૂળમાં 2 ના છેદમાં 2. બરાબર, એટલે અહીં પણ આપણે લખવાનું છે આ રીતે કે વર્ગમૂળમાં 2 અને 4 વર્ગમૂળમાં 2 એ સમીકરણના ઉકેલ નથી. બરાબર, આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 પણ અહીં આપણો પૂરો થાય છે. તો આગળ આપણે દાખલા નંબર 5 જોઈએ. આગળ પાંચમો દાખલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને કે 1 અને 1. બરાબર, એટલે કે x બરાબર આપણે 1 મૂકીશું તો y નો જવાબ પણ આપણને 1 મળવો જોઈએ. બરાબર, લખીશું આપણે આ રીતે કે x બરાબર 1 મૂકતા. બરાબર, જોજો તો x ની જગ્યા પર આપણે 1 લખીશું તો 1 - 2y બરાબર 4. તો -2y બરાબર 4 પ્લસ 1 જમણી બાજુ પર જશે તો થશે આપણા -1. તો 4 માંથી 1 જાય તો કેટલા રહેશે આપણા? 3. તો -2y બરાબર 3 માટે y બરાબર થશે આપણા -3. એક જ બાજુ માઈનસ છે એટલે આપણો જવાબ કેવો આવશે? માઈનસમાં. તો 3 અને 2 આ બાજુ આવશે તો ક્યાં જશે? આપણા છેદમાં. એટલે કે જવાબ આવશે y બરાબર -3 ના છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવવો જોઈએ 1 મૂકીએ તો એનો જવાબ આવવો જોઈએ 1. બરાબર, x બરાબર આપણે જો 1 મૂકીએ પહેલું આવે તે આપણું x કહેવાતું હોય
અને બીજું આવે તે y હોય, બરાબર છે. દરેકમાં આપણે જે આગળના 4 દાખલા જોયા તેમાં પણ તો x ની જગ્યા પર જો આપણે 1 મૂકીએ તો y નો આપણો જવાબ આવવો જોઈએ 1, પણ y નો જવાબ અહીં મળે છે આપણને કેટલો -3/2, બરાબર. તેથી શું થશે કે લખીશું આપણે આ રીતે કે માટે શું થાય 1 અને 1 એ સમીકરણના ઉકેલ નથી, બરાબર. આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 ના 5 દાખલા જે છે તે અહીં આપણા પૂરા થાય છે. તો હવે પછી આપણે આગળ સ્વાધ્યાય 4.2 નો છેલ્લો દાખલો, ચોથો દાખલો જે છે તે જોઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 4 જોવાનો છે આપણે આ રીતે. મોસ્ટ એમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે પણ કે x ની જગ્યા પર આપણે 2 અને y ની જગ્યા પર 1, x બરાબર 2 અને y બરાબર 1 મૂકીને આપણને સમીકરણ આપેલું છે કે 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત આપણે શોધવાની છે. ટૂંકમાં આપણે x બરાબર 2 અને y બરાબર 1 મૂકીને આપણે k શોધીશું, બરાબર. તો જોજો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે કે 2 અને x ની જગ્યા પર આપણે લખવાના છે કેટલા 2 જ લખવાના છે. તો લખીશું આપણે 2 + 3, y ની જગ્યા પર આપણે લખવાના છે 1, તો લખીશું 1 આપણે, અને બરાબર થશે આપણા k. તો શું થશે આ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ગુણાકાર થવાનો 2 × 2 એટલે 2 થશે આપણા કેટલા 4 + 3 એકુ થશે આપણા કેટલા તો 3 બરાબર થશે આપણા k, બરાબર. અહીં લખવાના છે આપણે k, બરાબર. તો 4 + 3 એટલે કેટલા થશે આપણા 7, 4 + 3 એટલે થશે આપણા 7, તો 7 બરાબર k. એટલે કે જો x બરાબર 2 અને y બરાબર 1 હોય તો આપણને k ની કિંમત આપણને મળી છે કેટલી 7. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ દાખલો છે, પ્રેક્ટિસ કરો તો આવી જ જાય છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 પણ અહીં પૂરું થાય, દાખલા નંબર 4 અહીં પૂરો થાય છે અને આપણો ચેપ્ટરનો આ છેલ્લો દાખલો હતો. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટરના દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.